गिरधारी 999 चिरपुरिया नाथ जी रे हे राखी द्रौपदी लाज मुरारी। દાવનિહારના આધાર પર 12 વર્ષનો વનવાસ અને 13મા વર્ષે અજ્ઞાતવાસ ભોગવનાર પાંડવો મહારાજા ધૃતરાષ્ટ્રની સભામાં થોભવાનો તમારો કોઈ અધિકાર નથી। ચાલ્યા જાઓ। રાધા 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 મારે દ્વારકાધીશ નથી થાઉં। રાધા મારે દ્વારકાધીશ નથી થાઉં। આ રાજ મુકુટ મારે નથી જોઈતો, નથી જોઈતો। અહીંયા ન તો કાલિંદીનો ઘાટ છે, ન કદમનો ઝાડ કે ન મારી કબરી કહાય। રાધા રાધા મને પાછો ગોકુળનો માખણ ચોર બનાવી દે। રાધા ફરી એકવાર મને ગોકુળનો માખણ ચોર બનાવી દે। રાધા। સ્વામી, સ્વામી હું આવી છું। માત્ર એકવાર। सत्य के स्वप्न तू અહીં આ સમય? હા પ્રભુ, તમે મને સાથ આપ્યો ને હું તમારી સેવામાં ઉપસ્થિત થઈ ગઈ। ચાલો પ્રભુ ચાલો, ગોકુળમાં ચાલો। તમારી વાંસળીના સૂર વગર આખું ગોકુળ સૂનું સૂનું લાગે છે। કાલિંદીનો ઘાટ ને હજારો ગોપીઓ તમારી સાથે રાસ રમવા આતુર થઈ રહી છે। हाँ प्रभु, एक वृंदावन नो शामणो ओढ़ी ने काळो कामणो। राधा सावधान कृष्ण, आ पाखंडीનું પૂજન, જે પારકાની વહુ બેટીનું હરણ કરી જાય એવા કામંત પુરુષનું પૂજન। અરે ધર્મ જેવું કઈ છે કે નહીં આ ધરતી પર? શિશુપાલ, તારા જેવા અધર્મીના મોડે ધર્મની વાતો નથી। શું કાલિયા, તારા જેવા કપટીને કન્યા આપે કોણ? એટલે જ તું મારી વાગદાતા રૂકમણીનું હરણ કરી ગયેલો। કપટી, નીચ। શિશુપાલ, તું જો મારો માસિયાઈ ભાઈ ન હોત તો તને જીવતો ન છોડત, પરંતુ શું કરું? મેં માસીને વચન આપ્યું છે કે જ્યાં સુધી તું 99 ગાળો બોલીશ ત્યાં સુધી હું સહન કરીશ, પણ જો તું 100 ગાળો પૂરી કરીશ તો તને યમરાજના ઘરે પહોંચાડી દઈશ। જા, તું શું મને યમરાજના ઘરે પહોંચાડવાનો છે? સસલું કદી સિંહને મારતું હશે? સ્વાર્થી, નરપિચાસ, ઘાતકી। શિશુપાલ, હવે ફક્ત 4 જ ગાળો બાકી છે। કપટી, નાલાયક, નીચ। શિશુપાલ, હવે ફક્ત 1 જ ગાળ બાકી છે। ગોપીઓના કુંડાળામાં નાચવા વાળા નિર્લજ નાચણિયા। શિશુપાલ, હવે તારા દી ભરાઈ ગયા। કોઈ છે? જાઓ, કાલ યવનને બોલાવો। प्रणाम माता कुंता। प्रणाम। प्रणाम धर्मराज जी, विराजो। धर्मराज जी। हाँ जी। જરાસંઘનો અત્યાચાર રાંકડી રૈયત ઉપર દિન પ્રતિદિન વધતો જ જાય છે। આપને જો આપત્તિ ન હોય તો ભીમસેનને મારી સાથે મોકલશો? યોગેશ્વર કૃષ્ણ, આપ ભીમસેનના શુભ ચિંતક છો, આપને મારી અનુમતિની આવશ્યકતા છે? એવું નથી। આપ તો એમના સુખ દુઃખના સાથી રહ્યા છો, આપ તો એમના ક્ષીર છત્ર છો। આપ જે કરશો તે યોગ્ય જ હશે।
આપ વિના સંકોચે ભીમસેનને લઈ જઈ શકો. ભીમસેન, ચાલો મારી સાથે. પ્રણામ. કાળિયા કાયર, તું જાતે લડવાને બદલે આ કીડા મકોડાને લઈને આવ્યો. જરાસંઘ સાથે યુદ્ધ કરવું સહેલું નથી ભીમ. પહેલા એના મહાશક્તિશાળી સેનાપતિ બાણાસુર સામે આવી જા. ભાઈ ભીમ, આની પણ અંતિમ ઈચ્છા પૂર્ણ કરી દો. વિધિના વિધાનને કોઈ બદલી શક્યું નથી. મિત્ર કાલ્યવન, મને વિશ્વાસ હતો કે મારો સંદેશો મળતા તમે અવશ્ય આવશો. અને હું જાણું છું કે આપણી જ્ઞાતિના અગણિત યોદ્ધાઓના મારનારને માત્ર તમે જ મારી શકો છો. એ કોણ છે મિત્ર? બતાવો મને. છે તો એક સામાન્ય ગોવાળિયો, પણ જન્મથી જ આપણી જ્ઞાતિના લોકો પર મૃત્યુ છાયા બનેલો છે. બસ આટલી નાની વાત? નહીં મિત્ર કાલ્યવન, આ નાની વાત નથી, બહુ મોટો પ્રશ્ન છે. અને આ પ્રશ્નને માત્ર તમે જ ઉકેલી શકો એમ છો. તમારી આ માપ શક્તિ પાસે એક પળ માટે પણ ટકી શકે એમ નથી. કાલ્યવન, તમારી મૃત્યુ મુચકુંદ મુનિના હાથે જ લખાણી છે. અને આ વાતની કોઈને પણ ખબર નથી. એ ગોવાળિયા કૃષ્ણને પણ નહીં. ફક્ત હું જ જાણું છું આ વાત. જાઓ કાલ્યવન, તમે અમર છો, અજય છો. ચિંતા ના કરો ગોકુળના ગોવાળિયા, આ કાળ યવન તારો કાળ બનીને આવી રહ્યો છે. કાળિયા બહાર આવ, આજે તારું મોત આવ્યું છે. બહાર આવ, બહાર આવ. શું વાત છે કાલ્યવન? મેં કંસનો વધ કર્યો, બાણાસુરને કમોતે મરાવ્યો, શિશુપાલનું મસ્તક છેદ્યું. આજે હું એનું વેર લઈને જંપીશ. કાલ્યવન, કાલ્યવન, આ દુનિયામાં કોઈનું પણ અભિમાન ટક્યું નથી. જા હવે જા. તારું પણ ટકશે નહીં. આનું મૃત્યુ મૃચુકુંદ ઋષિના હાથે જ લખાયું છે. આને મારે કોઈ પણ રીતે મૃચુકુંદ ઋષિની પાસે લઈ જ જવો પડશે. આની સાથે હું લડી નહીં શકું. મારે રણ છોડીને ભાગવું જ પડશે. પાછળ છું. આજે જોઈ લે, આજે ખરા કરીને ખેલ છે. જોઈ લે તું. કાળિયા ઉભા રે. કાળિયા કાયર અહીં સંતાયો છે. રણ છોડીને નાઠો રણછોડ. દુષ્ટ પાપી, મને સ્પર્શ કરીને અપવિત્ર બનાવ્યો. હું તને ભસ્મીભૂત કરી નાખીશ. શાંત થાવ મુનિવર. પ્રભુ, તમે? તમારા દર્શન કરીને હું સદભાગી બની ગયો પ્રભુ. ધન્ય તો હું થઈ ગયો.